7.2 માં પ્રશ્ન 4 ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના બે વેધ બીઈ અને સીએફ સમાન છે. હવે તમને શું કહ્યું છે? ટ્રાયેંગલ એબીસી છે. એની બે બાજુ એટલે કે સાઇડ્સ, એના પર વેધ એટલે કે બીઈ અને સીએફ સમાન છે. અહીંયા તમને એમ કહ્યું છે કે બીઈ બરાબર સીએફ આ આપવામાં આવ્યું છે. ક્લિયર? હવે સાબિત કરો કે એબીઈ અને એસીએફ એકરૂપ છે. એબીઈ એટલે આપણે આકૃતિ દોરીએ. એ બી ઈ અને બીજું કયું કયું છે તમને? એસીએફ. એસીએફ એસીએફ. હવે અહીંયા તમને બીઈ અને આ તો સમાન આપ્યું છે. આ બે ખૂણા સરખા છે. સરખા છે ને? બંનેમાં કોમન જ ખૂણો છે, સામાન્ય ખૂણો. તો આપણી પાસે બાજુ આવી ગઈ, ખૂણો આવી ગયો. હવે કાં તો એક ખૂણો જોઈશે, ક્યાં તો એક બાજુ જોઈશે. પણ અહીંયા વેધ કયું છે? અંદર કાટખૂણો બી આપ્યો છે તમને, બરાબર ને? તો કયો ખૂણો આવશે? આપણે આ ત્રિકોણ લઈએ છીએ કે ભાઈ એ ઈ બી એટલે 90 ડિગ્રી થયું ને એ જ પ્રમાણે આ 90 ડિગ્રી થયું. તો શું થશે? ખૂબા. કઈ શરત લાગુ પડે છે? ખૂબા એટલે એંગલ એંગલ સાઈડ. ક્લિયર થયું આપણે કેવી રીતે એકરૂપ સાબિત કરવા જઈ રહ્યા છે? હવે બે ત્રિકોણોની વાત કરીએ તો ત્રિકોણ કયું લઈશું આપણે? એ બી ઈ અને ત્રિકોણ એસીએફ. એમાં શું છે? પહેલા તો ખૂણો એ બી એ ઈ બરાબર સી એ એફ. શું લખીશું? સામાન્ય સામાન્ય ખૂણો બંનેમાં, બરાબર છે. પછી બીજું શું લઈશું આપણે? બોલો. બીઈ બરાબર એ શું છે? પક્ષ એટલે કે ગિવન છે. ત્રીજું શું લઈ શકાય? હા, તો લખીએ એ ઈ બી બરાબર એ એફ સી 90. તો થઈ ગયું ત્રિકોણ એ બી ઈ એકરૂપ ત્રિકોણ એસીએફ એંગલ એંગલ સાઈડ એટલે કે ખૂબા. ખૂણો ખૂણો બાજુ શરત પ્રમાણે. તો સીપીસીટી માં શું આવશે? એબી બરાબર થઈ જશે સીપીસીટી. એબી બરાબર એસી આવી ગયું જો. અને એબી બરાબર એસી નો મતલબ શું થાય? કોઈ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય એનો મતલબ શું થાય? એ ત્રિકોણ કેવું છે? સમદ્વિ બાજુ એટલે આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? આગળ વધુ? શ્યોર? ચાલો, સરસ. તો કાલે તમે 7.1 અને 2 માટે રેડી રહેજો. અમે ટીક કરાવશો ને એની તમારે ટેસ્ટ અપાઈ દેવાની. ઓકે? 1 અને 2. હવે કયો ક્વેશ્ચન આવે? આપણે 6th ક્વેશ્ચન છીએ. ક્વેશ્ચન નંબર 6 બાકીના આપણે કાલે કર્યા હતા. એબી બરાબર એસી હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી છે. એટલે કે આઇસોસેલેસ ટ્રાયેંગલ આપણી પાસે શું છે? એબી અને એસી એવા સમદ્વિ બાજુ છે. એટલે આ બંને સરખા છે. આપણે લખીએ એબી બરાબર એસી. હવે એબી ની સામેનો ખૂણો કયો થાય? એસીબી. અને એસી ની સામેનો ખૂણો કયો થાય? માહિતી માટે લખી દીધું એડવાન્સમાં, કશે કઈ કામ લાગી જાય. આ તો તમને ખબર પડી ગઈ ને? આની સામે આ ખૂણો, આની સામે. ચલો, થેન્ક યુ. આગળ એડી બરાબર એબી થાય તેવું બિંદુ ડી લો. હવે બિંદુ ડી લેવાનું છે ને એબી બરાબર એડી થવું જોઈએ. હવે શું થવું જોઈએ? એબી બરાબર શું થવું જોઈએ? એડી. એવું બિંદુ આપણે શું લીધું? ડી. આ પણ તમને આપ્યું છે. તો બી અને સી શોધવાના છે તમારે. ખૂણો બી અને ખૂણો શું શોધવાના છે? સી. હવે મારે શું કરવું છે? આ તો હારો ખતરનાક ધર્મ સંકટ આવી ગયું. બોલો, એબી બરાબર એડી છે તો એબી આ એબી છે એની સામેનો ખૂણો કયો થાય? તો એડી ની સામે ખૂણો કયો થાય? ક્યાંથી? એડી ની સામે આ ખૂણો થાય એસીડી. કયો થાય?
હવે મારી પાસે આ બે ખૂણા છે, તો હું શું લખીશ? ધ્યાનથી જોજો. ACB પ્લસ ACD બરાબર કયો ખૂણો બને છે? જો ACB બરાબર ACD એટલે કયો ખૂણો બન્યો? કયો ખૂણો બન્યો? BCD. પણ હવે આગળ શું? કયા કયા ખૂણા લીધા આપણે? ACB એટલે કયો ખૂણો લીધો? ACB અને ACD લીધું ને, બરાબર છે. આના બરાબર આ બન્યું. હવે મારી પાસે ધારો કે આ ત્રિકોણ હું આ લઉં છું, તમારે કયો કયો ખૂણો શોધવાનો છે? બી અને આખું આ શોધવાનું છે. બોલો શું કરી શકાય? એનીવન હેઝ એની આઈડિયા? ત્રિકોણના નિયમો વાપરીને શું કરી શકું? મને કોણ કહેશે? બોલો બોલો. હવે તમે જુઓ, અહીંયા ACB ના બદલે હું શું લખીશ ખબર છે? ABC લખી શકું. અને અહીંયા ACD હતું, બરાબર છે. હવે તમે સમજો, ABC લખ્યું પ્લસ શું કર્યું આપણે? મતલબમાં ACB ને મેં રિપ્લેસ કર્યું કોનાથી? ABC થી. પછી તો સર અહીંયા બી ACB છે, તો શું કરીએ આપણે? આને તમે રિપ્લેસ કરો તો આ ACD નું શું કરી શકાય? બોલો શું કરવું જોઈએ? તમારા મગજમાં કોન્સેપ્ટ આવવો જ જોઈએ. જો આ બે સરખી બાજુ હતી, એના સામેના ખૂણા સરખા હતા. આ બે સરખી બાજુ હતી, એના સામેના ખૂણા સરખા હતા. પછી આપણે શું કર્યું કે આ બેનો સરવાળો કરીને શું બની ગયું? BCD. પણ મારે તો શોધવું શું છે? આ ખૂણો B ને આ ખૂણો શું શોધવો છે? C. તો એ મને કઈ રીતે મળશે? ચાલો હમણાં ફરીથી એકવાર વાત કરીએ. ACB બરાબર શું છે? ABC છે. ACB બરાબર શું છે? બરાબર શું લઈ લઈશ? બરાબર શું લઈ લઈશ? ચાલો, તો ACB ક્યાં છે મારી પાસે? આ છે. ABC ક્યાં છે? મારી વાત ખબર પડે છે તમને શું કર્યું તે મેં? ACB અને આ એ બે સરખા છે, તો ACD કેટલા થશે? એના બરાબર શું લીધું આપણે? આ કેટલા છે? ACD કયું છે? આ છે. તો એક કામ કરીએ, હવે આપણે ત્રિકોણ આપણું લઈએ ABC. હું તમને આ સિમ્પલ આ સમજો, ત્રિકોણ ABC લઈએ, બરાબર છે. હમણાં ક્લોઝ કરી દઈએ, મારે તમને થિયરી સમજાવવી પડશે.